જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં છો. અમે પણ મજામાં. આજે તારીખ છે 11 માર્ચ 2025 અને બપોરના વાગી ગયા 11. આપણે આજનો બ્લોગ ચાલુ કરીએ એ પહેલાં આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુદેલ બ્લોગ વતી હાર્દિક સ્વાગત છે. આપણો બ્લોગ ચાલુ છે. અમારે પીહો આવીશ લે આવો બેન. પીહુ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. તો પીહુ આવીને રમવા. માતા પિતાને વંદન. જય દ્વારકાધીશ કે જય. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. નું કામ ઉપાડ્યું છે. એટલે આજનો સુવિચાર લઈ લે કે માણસમાં બનાવટ, દેખાવટ અને સજાવટ આ ત્રણ વટના કારણે માણસાઈમાં ગિરાવટ આવે છે. કેટલો સરસ મજાનો સુવિચાર છે કે 3 વટ. બનાવટ એટલે બીજા લોકો સાથે આપણે બનાવટ કરીએ, એ સજાવટ, ખોટી સજાવટ કરીએ, અને દેખાવટ કે બીજાને દેખાડી દેવાનો વટ હોય એ. આ 3 વટના કારણે માણસાઈની ગિરાવટ આવે છે. એટલે આ 3 વસ્તુ દેખાડી દેવામાં માણસમાં માણસાઈની ગિરાવટ ચાલુ થઈ જાય છે. પીઓ તૈયાર થાય છે. પીઓ. અરે વાહ. જય દ્વારકાધીશ પીઓ. રાધે રાધે. કઈ બાજુ જશો? જો ગરમીની શરૂઆત થઈ ગઈ છે. અમારે પીહુ તૈયાર થઈ ગઈ છે. બહાર જોડે જવા કા પીહુ? હા, તડકો કાળી થઈ જાય પીહુ એટલે. પીહુ કપડા બહુ વારા વા પીહુ. ઓનલાઈન મગાવ્યા. બોલો પીહુ. વિજયભાઈ એલા એ હા. જો પીહુ આવી રીતની રોજ રમવા વહી આવે. કેમ પીહુ? ઓહો ઓહો. પીહુ મોટી થઈ ગઈ. જો ગરમીની મોસમ આવી એટલે આ ધરતીનું અમૃત છે. એ પીવા અમે ઊભા રહી ગયા છે. તરબૂચ લેવા ગયા હતા, પણ હવે તરબૂચ તો પછી લઈ આવી. પહેલાં રસ પી લઈ. જો આ મસ્ત શિસોડો બનાવ્યો છે. ઓલા લોખંડના ગરેડા નહીં, લાકડાના. અને આરી જીગરિયું મશીન. તાજો કાઢેલો ફર્સ્ટ ક્લાસ. ગરમીનું મોઢું ગળું બેઠું હોય તો કીધું શેરડીનો રસ પી. ગાર્ડનની દિવાલ છે. જો હાંસ પડવા આવી અને સોસાયટીમાં બાળકો રમે છે બધા. અમારે એ કંઈક મારી યારી વાત કરે છે. આ બાજુ વડીલો બેઠા. જો આપણે આવી ગયા ઘરે આવીને હાંજની રસોઈ બનાવવાની ચાલુ થઈ ગઈ છે. આપણે ઇન્ડિયામાં એટલે કે ભારતમાં લોકોને 3 ટક રાંધ કરવાનો એવો રિવાજ. કેમ?
આવો ત્રણે ટક રાંધ્યા કરે હા રાંધવાનું રસોડું ત્રણે ટાઈમ ચાલુ હોય ખાવાનું રાંધવાનું ખાવાનું આજે પણ ગુંદાનો કવરની ભાજી બનાવવાની છે હા ઈ જ તે બહુ ભાવે હે ભાવે બહુ ગો કો હા જો આવો કવર કોર તો બફાઈ ગયો અરે વાહ કોર આપણે બફાઈ ગયો જોવામાં કોરમાં નાખી દેવાની છાશ થોડીક છાશમાં બાફવાનો કુકરમાં સાસ ને મીઠું તે છાશને મીઠું થોડી તો હવે વઘારેશ આપણને એમ થતું છે કે કાયમ આવડા કોરનું શાક કેમ બનાવે હવે વઘારવાનું ચાલુ થઈ ગયું મીઠો લાગે એટલે કાયમ બનાવી હા હા એવું બધું નાખીને પછી વઘારવાનું બધા મસાલા રાઈ જીરું ને લસણ નાખીને જો આ કોર બાફેલો હતો એવા નાખી દેવાનો ઓ 250 કોર લાવ્યા હતા આપણે અમારે 2 જણાને 250 થઈ રહ્યા એમ ઘણો થાય પણ કોર ભાવે બહુ એટલે 250માં તો 2 જણાને પૂરો થઈ જાય રાજો ખાય અંદાજો ખાઈ હા કોર એક આમ ગુણકારી બહુ છે પેટ હાટોય સારો અને ખાવામાં મીઠો આપણે ગામડે રહેતા હોય તો આપણે વાડી છેડે પાડોશી કે આપણે છેડે નળીમાં ગમે ત્યાં ગુંદા હોય ત્યાંથી કોર આડોશી પાડોશીમાંથી મળી રહે પણ અહીંયા સુરતમાં તો એવું કંઈ મળે નહીં અહીંયા બરોડા પ્રિસ્ટેજ જે આવેલું છે ત્યાં આવડા જે આંબાના બગીચામાં ભાગ રાખતા હોય ને એ લોકો આંબાની નાની ખાકઠી અને અત્યારનો કોર એ જે ભાગ રાખવાવાળા હોય એ લોકો વેચવા આવે એ બેન્યું તો આપણે ત્યાં બરોડા પ્રિસ્ટેજથી લેવા જવાનું ત્યાંથી આપણે લઈ આવીએ જ્યારે ખાવા હોય ત્યારે 250 લાવવાનો એટલે હે હા આવી કાશી કેરી લેતી આવવાની આ સિઝનનો અત્યારની સિઝનનો હાલનું આપણે જૂનું ગુજરાતી કાઠિયાવાડી મેનુ ગુંદાની કોરની ભાજી નાની કાકઠી એટલે કાશી કેરી આવે કાકઠી એ વઘારીને ખાવાની એની હારી હોય બાજરાના રોટલા એટલે કાંઈ ઘટે નહીં બહુ મસ્ત હે મસ્ત મજા આવી રીતે બનાવે આમાં બીજું કાંઈ લપડ સપડ નહીં નાખવાનું ડુંગળી કે ટમેટાની ગ્રેવી કાંઈ એનો મજા આવે આપણે એકદમ નોર્મલ રાઈ અને જીરું ને નેચરલ લસણ બીજું કાંઈ નહીં પછી હળદર મરચું ધાણા છે એ તો હોય જ બધામાં હા આવી કાશી કેરી લીધી હા એ ખરાબ નથી ખાલી ડાઘા છે જો ઘરની ભેંસનું તાજું દૂધ આવી ગયું છે હા ચોખ્ખી ભેંસનું ચોખ્ખું દૂધ અમારા ગેટે આવે દેવા હા ચોખ્ખી ભેંસનું ઓલા કહેલા બધી ભેંસ ચોખ્ખી જ હોય ને તાર કે અમે પછી નવરાવીને પછી દોઈએ એટલે ચોખ્ખી ભેંસ થાય છે એ અહીંયા સિટીમાં ગમે ત્યાં રહેતા હોય ત્યાં વેચાતું દૂધ લઈને ખાવાનું હોય એમાં તો બધાને ખબર જ હોય કે ચોખ્ખું દૂધ મળવું મુશ્કેલ છે એમ ચોખ્ખું જોવો એટલું જ માખણ થાય પણ બસ તૈયાર ભાજી તૈયાર ગાજર નીટ નાખું ને આમાં જો આ કાકઠી સુધારે છે આવી રીતે સીડિયા ગાજર નાખું છે ગાજર હા તાર ખાવું હોય જ ને એમાં ખાવું નાખું દેશી ગાજર એ બહુ સારા આવે છે જો કાશી કેરી વઘારવાનું કાકઠી વઘારવાનું ચાલુ થઈ ગયું થોડુંક ટીપુક તેલ મૂકવાનું હોય આમાં સરી કરતો હોય મીઠું ઘણી નાખી એવું જ નાખીએ દેશી
આવી રીતને હાંકળી નાખે, ઘડીક રહેવા દો અને પછી મરચું નાખી દો એટલે કામ પત્યું. કાશી ખાખટી ખાવાની મજા આવે એ તો ખાવ તો ખબર પડે કોર હારી. આમ તો સવારે ભાખરી હારી બહુ મજા આવે. કાશી કેરી ખાખટી નાની નાની આવે, હોપારી જવડી કઈ નાની હે. હા, પછી અથાણાની કેરી આવી જાય ત્યાં સુધી એ વઘારીને ખાવાની મજા આવે. કા જો કમ્પ્લીટ પૂરી આવી રીતની બની જોતું જ જાય. જો હમણાં 2 રોટલા બની જાય ટપાટપ એટલે આપણે ત્યાં સુધી ટીવી જોઈ. જો રોટલા બની જશે. હા હા, કાંઈ ઘટે નહીં. જો કોર, આ કાકટી, ગોળ અને મસ્તીનું તૈયાર. સંભારિયા મરચા, હા, દેશી ગોળ. દેશી ગોળ. હાલો વાળું કરવા મજાનું બનાવી ગયો. હાલો જમવા, મોઢામાં પાણી આવવા મળ્યું છે. પછી મળીએ. એવા પાછળ નહીં વાપ્યો. પાછળથી કેવું પાછળથી બાપુ વાહામાં આ ખીચડી પાછળથી